હેલો, નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એક ટ્રેડિશનલ રેસીપી બનાવવાના છે, જે છે વઘારેલો ખાટો રોટલો। શિયાળાની મસ્ત રેસીપી છે, તો ચલો રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં સવારથી પ્રિપેર કરેલો હતો રોટલો, એ લઈ અને એના ટુકડા કરી લીધેલા છે આ રીતના મોટા। વઘારવા માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે અજમો લીધો છે, લીલા મરચાંની પેસ્ટ, લીમડો, ને બધાને સરસ મેં સાંતળી દીધું છે। લસણની ચટણી લીધી છે। મેં લસણની ચટણી બનાવવા માટે લસણ ને ખલબત્તામાં લઈને કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને એને મેં સિમ્પલી વાટી દીધેલું છે। બસ આ જ લસણની ચટણી મેં લીધેલી છે। હવે એમાં છાશ એડ કરશું, હળદર, ધાણા જીરું, મીઠું। હવે બધા મસાલાને સરસ છાશ જોડે ઉકળવા દઈશું। હવે આપણે થોડી ખાંડ અને રોટલો લઈ લીધો છે। બધાને સરસ મિક્સ કરી દઈએ। હવે આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું, જ્યાં સુધી આપણો રોટલો સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે। લીલું લસણ લઈ લીધું છે મેં। લીલા લસણ વગર તો વઘારેલો રોટલો અધૂરો છે, તો લીલું લસણ જરૂરથી એડ કરજો। તો આપણો ઓલમોસ્ટ વઘારેલો ખાટો રોટલો રેડી થઈ ગયેલો છે। હવે આપણે એને સર્વ કરી દઈએ। તો આ શિયાળાની ઋતુમાં તમને આવી રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સી યુ ઇન નેક્સ્ટ, બાય, જય શ્રી કૃષ્ણ।